તો રાજકોટના વોર્ડ નંબર 15 માં જે રીતે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે તે જોતા લાગે છે કે આ વખતે કોંગ્રેસ માટે પોતાનો ગઢ બચાવવો મુશ્કેલ બનશે। આપના ઉમેદવાર બાદ હવે અપક્ષ ઉમેદવારે પણ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના દિવસે વોર્ડ નંબર 15 માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ ફોર્મ ખેંચ્યું હતું અને હવે અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી ભાજપને સમર્થન જાહેર કર્યું છે। આ સમગ્ર ખેલ પાછળ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીની રણનીતિ કામ કરી રહી છે। તો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ પ્રવીણભાઈએ ભાજપના પક્ષમાં મજબૂત મોરચો માંડ્યો। વોર્ડ 15 માં કોંગ્રેસના મતોનું વિભાજન અટકાવીને સીધો ફાયદો ભાજપને કરાવવા માટે એક પછી એક ઉમેદવારોને મેદાનમાંથી ખસેડવામાં ભાજપ સફળ રહ્યું છે। તો હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરમાં ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। પીવીસી બટાલિયન સોનારા દેવરાજ સુખાભાઈ મેદાન હતા, મેદાન કેમ છોડ્યું? મેદાન છોડવાનું કારણ એ કે પેલા જે તે ટાઈમે અમને એ નહોતી ખબર કે બીજેપી એ કોઈ ટિકિટ જાહેર નહોતી કરી અને અમારા જે કામ હતા એ કાંઈ થતા નહોતા પહેલાં, પણ હવે જ્યારે અમને ખબર પડી કે આવી રીતના નિલેશભાઈ હેરભા છે અને એમના મમ્મીએ પણ પેલા સારા કામ કરેલા છે અમારા વોર્ડમાંથી, એના માટે અમે અત્યારે મેદાન કે ભાઈ મારી આ લાઈન જ નથી જોવા જવું તો, પણ મારે તો કામ કરવા માટે પબ્લિકના 17.5 વર્ષ સર્વિસ કરી, ત્યાં પણ દેશની સેવા કરી અને અહીંયા પણ સેવા કરવી હતી, એના માટે થઈને કામ કરવા માટે થઈને જ મેં ફોર્મ આપ્યું। આત્મજ્ઞાન ક્યારે થયો? મને આત્મજ્ઞાન જ્યારે આ કોઈ કામ ન કરે અને નથી થતા ત્યારે આ પગલું ભરવું પડ્યું મારે। પછી ભાજપની પ્રેરણા કરી? ભાજપ તો જો કે અમને પહેલેથી જ અમે મોદી સાહેબે પણ સારા કામ કરેલા, ત્યારે જ અમે અહીંયા પહોંચ્યા પૂરી સર્વિસ કરીને, અને અમને એમ હતું કે કોના હાથમાં બીજેપી આપશે એના કારણે તેને ભરવું પડ્યું હતું। કોણ લાગશે, કોણ જીતે એવું લાગે? બીજેપી, નિલેશભાઈ હેરભા। પ્રવીણભાઈ સોરાણીએ તમને ફોર્મ પાછું ખેંચાવ્યું એવું કહી શકો? નહીં, મેં મારી જાતે કે જ્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતના બીજેપીએ ટિકિટ નિલેશભાઈ હેરભાને આપી અને એણે પહેલાં પણ સારા કામ એમના મમ્મીએ પણ કરેલા છે અને એમને જોતા મને એમ થયું કે ના, નિલેશભાઈ હેરભાઈ એમના કરતાં સારા કામ કરશે, એના માટે થઈને મેં મારી ટિકિટ, મને કોઈ જાતનું દબાણ નથી ને એક સર્વિસમેન ઉપર કોઈનું દબાણ રહેશે પણ નહીં। તો દેવરાજ સોનારાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, ટેકો જાહેર કર્યો છે, ત્યારે ફરી એક વખત અહીંયા પણ ભાજપ બિનહરીફ જીત્યું છે। ત્યારે વોર્ડ 15 માં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસ હાલ બેકફૂટ પર છે, ત્યારે વોર્ડ નંબર 15 માં રાજકીય ગરમાવો વધ્યો છે। અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। આજે છેલ્લો દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો, છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે, જેના કારણે થઈને ભાજપ બિનહરીફ ચૂંટાઈ છે।